बनाया गया है मेरे लिए। આ ગીત સાંભળીને મેડમ થોડાક શોક થઈ ગયા. ફિલ્મોમાં મેં કહેવાય ને કે એન્ટ્રી લીધી ત્યારે તો એમાં એક મારું ફિલ્મ હતું નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. તો એનું એક ગીત મેં એમાં એડ કરી દીધું, એટલે 101 ગીત કરીને મેં ત્યારે રેકોર્ડ બનાવ્યો, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ. હે સાન તેરા હોગા મુझ પર. ગુડ મોર્નિંગ ગુજરાત મિત્રો, સ્વાગત છે આપ સૌનું. સવાર સૂરમય હોય તો મજા આવી જાય. આ સૂર સાત હોય છે અને એવી જ રીતે સવારમાં ક્ષિતિજ પર જ્યારે સૂર્યનારાયણ આવે ત્યારે પોતાના 7 અશ્વોવાળા રથ પર સવાર થઈને આવે છે. હવે આ સૂરની વાત હું કેમ કરું છું, 7ની વાત કેમ કરું છું, આ બધી જ વાતનું કંઈક કનેક્શન છે. કારણ કે આજે આપણને સૌને સુરીલી ગુડ મોર્નિંગ કરવા માટે આવ્યા છે ડૉક્ટર કિંજલ પરવાર. સ્વાગત છે આપનું. નમસ્તે. કિંજલબેન એ 1 નહીં 2 નહીં 7થી પણ વધુ ભાષામાં ગાઈ શકે છે. તો આવો શરૂ કરીએ આપણી સુરમય સવાર એક મજાના ગીતથી. નમસ્તે. નમસ્તે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માને તીને મોલે થયા છો રે. હે ઓધાજી મારા વાલાને વઢીને કેજોજી. માને તો મનાવી લેજો રે. હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે. વાહ, ખરા અર્થમાં બધા જ દર્શક મિત્રોની મારી સવાર તો એકદમ સુરીલી થઈ ગઈ છે. આ સંગીત અને કિંજલબેન, આ બંને વચ્ચે એવો તો કેવો સંબંધ છે? શું તમે કલ્પી શકો સંગીત વગર તમારું જીવન? જરાય નહીં, ક્યારેય પણ નહીં. હું તો એવું વિચારું છું કે જેમને સંગીત નથી ગમતું એ પણ વ્યક્તિ સંગીત સાથે જોડાયેલો જ છે. કારણ કે વ્યક્તિનું જ્યારે જન્મ થાય છે બાળકનો, તો ત્યારથી એની સાથે સંગીત જોડાયેલું હોય છે અને જ્યારે વ્યક્તિ વિદાય થાય છે ધરતી પરથી તો ત્યાં સુધી એની સાથે સંગીત એટલું કનેક્ટેડ હોય છે કે નાનું બાળક હોય તો ત્યારથી હાલરડા રૂપે એની સાથે સંગીત હોય છે. ધીમે ધીમે મોટો થાય છે તો એમની સાથે બાળગીત રૂપે સંગીત હોય છે. ધીમે ધીમે યુવાની અવસ્થામાં હોય છે તો ત્યારે એના સપનાઓ હોય છે, એની ઈચ્છાઓ હોય છે, તો એ પ્રમાણે એનું કહેવાય ને કે પ્રેમી પંખીડાઓ તરીકે, એટલે એનું એવું સંગીત હોય છે. ધીમે ધીમે એની વૃદ્ધાવસ્થા આવે છે તો ભજન સ્વરૂપે એનું સંગીત હોય છે. એટલે કહેવાય કે ભલે વ્યક્તિને સંગીત ગમતું હોય કે ન ગમતું હોય પણ એ સંગીત સાથે તો કનેક્ટેડ હોય છે ને હોય જ છે. તો આ તમારું અને સંગીતનું જોડાણ કેવું છે? ક્યારે શરૂઆત થઈ? તમે પહેલો સા ક્યારે પકડ્યો અને તમે ક્યાંથી તમારી તાલીમની શરૂઆત કરી? કે અમને બહુ બધી વાતો કરવી છે તમારી સાથે. જી. હું કહેવાય ને કે 2nd સ્ટાન્ડર્ડમાં હતી અને રાજકોટમાં કોટેચા સ્કૂલમાં હું સ્ટડી કરતી. તો ત્યારે અંતાક્ષરી મેં રમાડી. વરસાદ બહુ હતો તો કીધું કે રમાડો. તો એમાં રમતા રમતા મેં ગીત ગાયું એક, તો કભી કભી મેરે દિલ મેં એ ખ્યાલ આતા હૈ. તો એમના વાત તો શું કામ કરી, આપણે સાંભળી લઈએ ને એ ગીત. એટલે ત્યાં 2nd સ્ટાન્ડર્ડમાં હતી ને ક આવ્યો એટલે મેં ગાયું કે કભી કભી મેરે દિલ મેં ખ્યાલ आता है कि जैसे तुमको बनाया गया है मेरे लिए. આ ગીત સાંભળીને મેડમ થોડાક શોક થઈ ગયા. પછી મને નજીક બોલાવીને બધું ડિસ્કશન કર્યું અને મને જાતા કહ્યું કે કાલે તારા પપ્પાને બોલાવીને આવવાનું છે. એટલે મને તો ડર લાગ્યો કારણ કે હું એકચ્યુઅલી ભણવામાં 0. એટલે થોડુંક એમ થયું કે કંઈક મિસ્ટેક મારાથી થઈ છે.
પછી બીજે દિવસે ફાધર આવ્યા અને પછી એમને મેં કહ્યું કે આ જે છોકરી છે તમારી ડોટર છે એમાં ઘણું બધું ટેલેન્ટ છે, હજી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આટલું સરસ ગાઈ શકે છે, તો પોસિબલ હોય તમને લોકોને ગમતું હોય સંગીત તો એમને સંગીતમાં આગળ વધારજો, તો એ ઘણું બધું એનું લેવલ અપ લઈ જઈ શકે એમ છે. પછી પેરેન્ટ્સનો પણ સપોર્ટ હતો અને ધીમે ધીમે નાની નાની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતાં આ સ્ટેજ પર આવી ગઈ. વાહ. તો પછી તમે તાલીમ કઈ રીતે શરૂઆત થઈ, ક્યાં ગયા તમે શીખવા માટે, કે તમારા ગુરુ કોણ છે, કયા ઘરાણાની તાલીમ છે તમારી? હું કહેવાય ને કે પપ્પા નાની નાની કોમ્પિટિશનમાં મને પાર્ટિસિપેટ કરાવતા, પણ હું જનરલી પપ્પાને એમ કહેતી પપ્પા મારે ભણવું નથી, મને મ્યુઝિકમાં જવા દો, મને મ્યુઝિકમાં જવા દો. પણ ફાધર કહે કે નહીં, ડિગ્રી પહેલાં હોવી જોઈએ, પછી તમે મ્યુઝિકમાં આગળ જાઓ તો કંઈ વાંધો નહીં. એટલે મેં બીકોમ કમ્પ્લીટ કર્યું રાજકોટમાં અને પછી ધીમે ધીમે 10થના બેઝ પર મેં હિરાણી કોલેજમાં માસ્ટર્સની ડિગ્રી લીધી, BPA બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ કમ્પ્લીટ કર્યું અને પછી માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કમ્પ્લીટ કર્યું. અને પછી ધીરે ધીરે એક અશ્વિની સર કુમાર અમારા હતા બનારસના, તો એમની પાસેથી મેં ટ્રેનિંગ લીધી, પર્સનલ ટ્રેનિંગ લીધી. અને પછી કહેવાય ને કે મારી જર્ની આવી રીતે તો ચાલતી રહેતી હતી. એમાંથી મને એક કહેવાય કે બ્રેક મળ્યો મને, કે એક સર હતા એમણે મને સાંભળી કે આ સરસ ગાય છે, તો એમને હું આલ્બમમાં એને કહેવાય કે એક પ્રોડ્યુસ કરું, કે આ ઇન્ટ્રોડ્યુસ કરું. તો મને પહેલો ખોડિયાલમાંનો એક આલ્બમ મળ્યો હતો અને પછી ધીરે ધીરે આલ્બમ્સ ઉપર આલ્બમ્સ કરવા માંડી. પછી ટી સિરીઝમાં પણ હું મારા ડિવોશનલ ઘણા બધા આલ્બમ્સ આવવા માંડ્યા. પછી ફિલ્મોમાં મેં કહેવાય ને કે એન્ટ્રી લીધી ત્યારે, તો એમાં એક મારું ફિલ્મ હતું સાથીઓ ચાલ્યો ખોડલધામ, તો એમાં ઘણા બધા સિંગર્સોએ સાથે ગાયેલું હતું. એમાં મારું ટાઇટલ સોંગ હતું મારું અને અમન ત્રિખાજીનું, જેમણે સન ઓફ સરદાર સોંગ ફિલ્મ છે એમનું ટાઇટલ સોંગ આવ્યું હતું. તેમાં અમારા બંનેનું ડ્યુએટ હતું ને એ પરફોર્મ મેં કર્યું હતું એમાં, અને એમાં ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો મને. જી, આપને અનેક શુભેચ્છાઓ આપે. બહુ સુરીલું ગાયું અને દર્શક મિત્રો એમનો અવાજ પણ આમ એક ઘંટડીનો રણકાર હોય એવો મીઠો અવાજ લાગે છે તમારો. તો તમે આટલી સરસ તાલીમ લીધી છે અને તમે શાસ્ત્રીય સંગીત શીખ્યા હશો, તો તમને ગુજરાતના ફોક સોંગમાં કેટલી રુચિ છે? મને ફોક સોંગ તો હું પહેલેથી નાનપણથી જ ગાતી, કારણ કે ગરબીમાં આપણે રહેતા હોય તો ત્યારે પણ ફોક સોંગ્સ સાંભળતા હોય. પછી ધીમે ધીમે કોલેજમાં આવ્યા તો યુથ ફેસ્ટિવલના સ્વરૂપમાં ત્યારે આપણે લોકગીતની કોમ્પિટિશનમાં ને એમાં રહેતા, એટલે એ તો પહેલેથી મને ખૂબ જ, કારણ કે આપણી મધર ટંગ છે એકચ્યુઅલી. તો તમારું ગમતું લોકગીત કયું છે જે અમારી ઓડિયન્સને ગમતું તમે કરાવી નાખશો ગાઈને? અમે મયારા રે, અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના, મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના. તો તાસીર છે એક ફોકની, જે કોઈ પણ બાળક જન્મતું હોય તો એને કોઈને કોઈ તબક્કે આપણે પહેલાં જ કીધું કે બાળ ગીત હોય કે યુવાનીમાં પ્રણય ગીત હોય, કે આપને એ ગુજરાતમાં રહેતા તમને ગુજરાતનું ફોક સોંગ સ્પર્શે તો ખરું જ. પણ હવે યુથ ફેસ્ટિવલની વાત તમે કહી, તો યુથ ફેસ્ટિવલમાં ઇટ્સ અ કોમ્બિનેશન ને, પેટ્રિયોટિક સોંગ હોય અને એક સુગમ હોય છે, લોકગીત હોય છે, ઘણા બધા. તો તમે જો સુગમ અને લોકગીતને બાજુમાં રાખી અને આપણે વાત કરીએ ક્લાસિકલની, તો તમે ક્લાસિકલમાં હિન્દુસ્તાની ક્લાસિકલ ગાતા કે કર્ણાટકી? હિન્દુસ્તાની. તો હિન્દુસ્તાની ક્લાસિકલના તમારા ગમતા કમ્પોઝર, ગમતી કોઈ બંદિશ હોય તો એ કઈ? એકચ્યુઅલી એવું છે કે યમન રાગ એ મારો ફેવરેટ રાગ છે, કારણ કે અત્યારે હું જે એકેડમી ચલાવું છું તો એમાં સ્ટુડન્ટ્સ બધા જે આવે છે 18 અપ છે, ને અત્યારે એક મારો સ્ટુડન્ટ્સ છે ઘણા બધામાં એ 78 યર્સના એક લેડી છે. ઓહો. તો એ બધાને અત્યારે કેવું છે કે હવે એ લોકોને સર્ટિફિકેટ નથી જોઈતા કાંઈ, એ લોકોને નિજાનંદ માટે સિંગિંગ કરવું છે. તો કહેવાય કે શોર્ટ જે કોર્સ જે છે એને કમ્બાઈન કરીને શોર્ટ કરી દીધો છે, નેરો કરીને, અને પછી એ લોકોને શીખવતી હોઉં છું. તો જે ક્લાસિકલની અંદર બંદીશો છે, ક્લાસિકલના રાગો છે, એ લોકોને થોડુંક સ્વરૂપ બતાવીને એ લોકોને હું અલગ અલગ ફિલ્મી રાગ ઉપર બતાવું, કારણ કે અત્યારે બધાને ફિલ્મી રાગો ગાવા છે. તો રાગ બેઝડ ઘણા બધા ગીતો છે, ભૂપાલી રાગ છે,
શિવરંજની રાગ છે તેમાંથી એક ભૂપાલી રાગની હું બંદિશ કહીએ તો પણ ચાલે અને ફિલ્મી ગીત કહીએ તો પણ ચાલે. તો એક ભૂપાલી રાગનું તમને હું એક ગીત સંભળાવીશ. શિવાય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ શિવાય. तीन शब्द में सृष्टि सारी, सृष्टि सारी समायो. नमः शिवाय, ओम नमः शिवाय. વાહ, અદ્ભુત. એક જેને કહેવાય ને એક ડિવાઇનનેસ છે, એક એ સ્પર્શી જાય આપણને સૌને. આપણે લાગે કે વાહ, આ સૂરને આમ નજર સમક્ષ તમે નૃત્ય કરતા જોઈ શકો એ પ્રકારે આપણે આ રજૂ કર્યું. આપને જો હું પૂછું કે આ સૂર ને આ તાલીમ ને એ બધું તમે મેળવ્યું, પણ એના મૂળમાં કોઈ પ્રેરણા હોય તો એ કોણ છે? જી, એકચ્યુઅલી મારા મારા ફાધરને સંગીત ગમે, પણ મમ્મી સારું ગાતા ગાય છે. મમ્મા સારું ગાય છે. પણ કેવું છે કે પહેલાંના સમયમાં એવું હતું કે લેડીઝને કાંઈ આવું ફિલ્મનું ન ગાઈ શકાય ને એમ એમાં પાબંદીઓ ઘણી બધી હતી એમ, કારણ કે જૂનો સમય પહેલાં એવો બધો હતો. તો મમ્મીને એટલો બધો બ્રેક ના મળ્યો, નાનાજી એટલો બધો સપોર્ટ નહોતો કર્યો, એટલે મમ્મી કહેવાય ને ઘરમાં જ ગાતા, પણ એવું એને સ્ટેજ નથી મળ્યું. પણ કહેવાય કે બ્લડમાં મમ્મીને હતું એટલે મને બ્લડમાં આવ્યું. એટલે પછી મમ્મીએ મારામાં જોયું કે એટલે મારામાં જે શોખ છે એ આનામાં પણ આવ્યો. એટલે પછી મમ્મીએ કીધું કે મેં સપનું મારું પૂરું નથી કર્યું, હવે તું તારું સપનું પૂરું કરે, હું તારામાં જ મારું સપનું જોઉં છું. વાહ. પણ જ્યારે તમે કહો છો કે મમ્મીએ એમનું સપનું તમારામાં જ જીવ્યા અને એમને એ જ રાજીપો થયો કે જાણે એ પોતે જ સંગીત અને એ પોતે જ એ વાતાવરણ જીવી રહ્યા છે, પોતે જ ગઈ રહ્યા છે વાળી અનુભૂતિ થઈ, તો તમે પોતાનું ધીરે ધીરે કંઈક વિચાર લાવ્યા અને કંઈક કન્સેપ્ચ્યુલાઇઝ કરીને તમે 6 કલાક સુધી ગાયું અને 101 ગીતો તમે રજૂ કર્યા, તો એ વિચાર ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી સંગીતમાં આટલી બધી રુચિ હતી અને એવું કરવાની પણ ઈચ્છા હતી કે મારે કંઈક કરવું છે એમ, બધાથી અલગ પણ કંઈક કરવું છે. પણ કહેવાય ને કે આપણે કંઈક કરવું હોય ને તો ભગવાન આપણને સપોર્ટ કરતા જ હોય છે. એટલે અચાનક મને આઈડિયા આવ્યો કે આપણે કંઈક રેકોર્ડ બનાવીએ, તો કે એશિયા બુક રેકોર્ડ અને એવું બધું સર્ચ કર્યું, એટલે ખ્યાલ આવ્યો કે રેકોર્ડ બનાવીએ ને એમાં પછી આપણે એક સંગીતને એક નવી રીતે બધાને બતાવીએ. તો એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, આ 2 રેકોર્ડ મેં બનાવ્યા. એમાં ઘણો બધો સપોર્ટ મારા મમ્મી પપ્પાનો છે, કારણ કે એ જે જર્ની છે, એટલે પહેલાં તો હું તમને સ્ટાર્ટિંગથી જ એક વાત કરું કે આ રેકોર્ડની થીમ એવી હતી કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડ સિંગિંગમાં જ્યારથી પ્લેબેક સિંગિંગની શરૂઆત થઈ, તો ત્યારથી લઈને 2021 સુધીના જેટલા ફિમેલ સિંગર્સ છે એ લોકોનું લિસ્ટ બનાવીને પછી એવો વિચાર હતો કે એ લોકોના બધા ગીતો ગાય, પણ એ ઘણા બધા થતા હતા અને ઘણા અનનોન પણ હતા, એમ કે એક જ ગીત ગાયું હોય ને પછી ન ગાયું. તો એ બધામાંથી અમે 100 સિંગર્સ એવા સિલેક્ટ કર્યા કે એમાં રાજકુમારી દુબેથી લઈને શમશાદ બેગમ છે, પછી નૂરજહાં છે, પછી લતા દીદી છે, ઉષા ઉથુપ છે, એવા બધા સિંગર્સોને લઈને 100 સિંગર્સ અમે લિસ્ટિંગ કર્યું. અને પછી બધાના કહેવાય ને કે એક ડિટેલ અમે લીધી કે ત્યારે હયાત છે તો એની બર્થ ડેટ, જે નથી તો બર્થ ડેટ, જે ફિલ્મનું અમે ગીત લઈએ છીએ તો એ ફિલ્મનું નામ, એ ફિલ્મના લિરિક્સિસ્ટ, એ મ્યુઝિક ડિરેક્ટર, એ બધું અમારે પાછળ કહેવાય ને કે પ્રોજેક્ટરમાં હતું વિથ ફોટો. કારણ કે ઘણીવાર એવું હોય કે ઘણા બધા સિંગર્સને આપણે સાંભળેલા હોય પણ એને ફેસથી ન જોઈએ, કારણ કે 100 સિંગર્સ અને 1928થી સ્ટાર્ટ કરીને
તો ત્યારથી આપણે ઘણા બધા સિંગર્સને ન જોયા, મમ્મી પપ્પાએ પણ ફર્સ્ટ ટાઈમ જોયા હતા. એટલે ત્યારથી લઈને બધાના જે ડિટેલ છે, કહેવાય ને કે આપણા મિની PhD સમથિંગ એના જેવું, તો એ બધી ડિટેલ્સ સ્ક્રીન પર આવે અને જે ગીત હું પરફોર્મ કરું એ સ્ક્રીન પર એ સિંગર્સની બધી ડિટેલ્સ આવે. તો એ 7-8 મહિનાનું કહેવાય ને કે એક જર્ની હતી કે બધું એક એક ડિટેલ્સ અમે ભેગી કરતા હતા, કારણ કે કોઈ પણ ડિટેલ્સ ખોટી ન જવી જોઈએ. એ ભેગી કરીને પછી અમે પરફોર્મ કર્યું 6.5 કલાક વિધાઉટ એની બ્રેક. 1928થી લઈને 2021 સુધીના બધા ફિમેલ સિંગર્સના. પણ 100 સિંગર કર્યા પછી મને એવો વિચાર આવ્યો કે કોઈ પણ આપણે કહીએ ને કે સારા કામમાં મીંડું ન વાળવું જોઈએ. તો મારું એક ફિલ્મ આવે છે અપકમિંગ ફિલ્મ, મેં તુમ મેં સમા જાઉં, કે જે મીરા બેઝડ ફિલ્મ છે. તો એનું એક ગીત મેં એમાં એડ કરી દીધું, એટલે 101 ગીત કરીને મેં ત્યારે રેકોર્ડ બનાવ્યો, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ. જી, તો આ આખી રસપ્રદ યાત્રા, આમ તો એવું લાગે કે તમે આખો ઇતિહાસ સંગીત જગતનો એને ખંખોળી નાખ્યો અને બધું જ માહિતી બહાર લાવીને બહુ સરસ સરસ ગીતો, ચુનંદા ગીતો ગાયા હશે. તો કેવી એવી માહિતી તમને કંઈ મળી હશે કે જે તમે અમારા દર્શક મિત્રોને કહેવા માંગતા હશો? ઘણીવાર એવું છે કે એમાં જ્યારે અમે લિસ્ટિંગ કરતા હતા ત્યારે એમ થતું હતું કે આ ગીત તો લતા દીદીએ ગાયું છે, તો ત્યારે એમણે ગાયું જ ન હોય. ઘણીવાર એવું થાય કે આ ચિત્રા દીદીએ ગાયું છે, તો ત્યારે આપણને એમ થાય કે આ તો ચિત્રા દીદીએ ગાયું જ નથી. એટલે ઘણીવાર સિંગર્સને મીન્સ કે ઓડિયન્સને એમ હોય છે કે એકવાર સાંભળે ને કે ચલો આ સિંગરનું છે, પણ ક્યારેય ડિટેલિંગમાં ક્યારેય ગયા ન હોય તો એમને ખ્યાલ નથી હોતો કે ઘણા બધા સિંગરો એવા છે કે જે નિયર અબાઉટ છે, કે લતા દીદીની નજીક છે, કે સાધના સરગમજીની નજીક છે, કે ચિત્રાજીને નજીક છે. તો એ બધી વસ્તુ જાણવાની અને સમજવાની એટલી મજા આવી કે હવે ગમે ત્યારે ક્યાંય પણ કોઈ વાત કરતું હોય તો આપણે એને ઇઝીલી ઇન્ફોર્મ કરી શકીએ, એ લોકોને ખ્યાલ ન હોય તો આપણે એને ગાઈડ કરી શકીએ કે આની આ વસ્તુ છે. એ રીતે મિત્રો, આટલી ડિટેલ્ડ માહિતી આપણને મળી રહી છે તો આપણને એવું થાય કે બેનને PhD આપી જ દેવું જોઈએ, અને એવું કોઈ કર્યું પણ છે. એટલે જ તમે ડૉક્ટર કિંજલ લખો છો અને એ માનદ PhD ધરાવે છે. તો કિંજલબેન પાસે આપણે એક સરસ મજાનું ગીત એવું સાંભળીએ કે જે તમને આ આખી જર્નીમાં મળ્યું હોય અને એ જૂનું પણ હોય ને બહુ સંભળાયેલું ન હોય છતાંય ગમી જાય એવું કોઈ ગીત હોય, તો એવું કયું ગીત હશે? एहसान तेरा होगा मुझ पर, दिल चाहता है ये कहने दो मुझे तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर. तुमने मुझको हंसना सिखाया, तुमने मुझको हंसना सिखाया, रोने कहोगे रो लेंगे अब, रोने कहोगे रो लेंगे अब, आंसू का हमारे गम ना करो, ये बहते हैं तो बहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर. વાહ વાહ વાહ, ખરેખર અદ્ભુત. અને જ્યારે તમે પિક પર લઈ જાઓ છો સુર અને એ રૂંવાટા ઊભા થઈ જાય એવી એક અનુભૂતિ થાય. અને આપે જે કહ્યું કે આપણો જે કન્સેપ્ટ હતો કે જે મહિલા ગાયકો હતા, પાર્શ્વગાયિકાઓ, એમનું તમે કર્યું, પણ એની સાથોસાથ જો વાત કરીએ કે મહિલાઓના વિચાર ક્યાં દેખાય, તો જ્યારે મહિલાઓએ કલમ ઉપાડી અને પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરી અને એવા શબ્દો કે જે શાશ્વત થઈ ગયા. અને તમે જ પહેલાં જ વાત કરી હતી એમ મીરા, જેણે પોતાની એ તમામ લાગણીઓ અભિવ્યક્ત કરી, ભજનો ગળે ગળે ગવાય સૌરાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, તમે જ્યાં જાઓ ત્યાં. તો જો મીરાબાઈની વાત કરીએ તો એમનું કોઈ ગમતું પદ કે એમની કોઈ ગમતી કૃતિ હોય તો એ કઈ હોય ને શું કામ હોય, પહેલાં શું કામ હોય પર વાત કરીએ, પછી સાંભળીશું. એક પદ હું જે ગાઉં છું એ એવું છે ગીત કે મીરાબાઈ પહેલેથી કૃષ્ણમાં લીન હતા
અને જ્યારે એમના મેરેજ થયા અને પછી તેમ છતાં બી એ અગેન્સ્ટમાં કૃષ્ણને જ માનતા હતા. તો ત્યારે બધાએ એને કહ્યું કે તું આટલું બધું કૃષ્ણને માને છો તો હવે તું ઝેર પી લે, જો તારા કૃષ્ણ હશે તો તને બચાવશે. તો ત્યારે એ ઝેર પીવે છે અને પછી જ્યારે એ ગીત ગાતા ગાતા કૃષ્ણના મંદિર તરફ જાય છે ત્યારે આખું ગામ એની પાછળ પાછળ આવે છે કે હવે આ મીરાબાઈએ ઝેર તો પી લીધું છે, હવે જોઈએ કે કૃષ્ણ એને બચાવે છે કે નહીં. તો ત્યારે એ ગીત ગાતા ગાતા જાય છે, આખું ગામ એની પાછળ પાછળ આવે છે અને પછી એ કૃષ્ણનું જે મંદિર આવે છે એમાં પોતે અંદર જતા રહે છે અને થોડીક વાર થાય ને એટલે ગીત બંધ થઈ જાય છે. એટલે બધાને એમ થયું કે હવે મીરાબાઈ જતા રહ્યા છે એમ. એટલે જોવે છે ને તો અંદર મીરાબાઈ નથી હોતા, ખાલી એમનું કહેવાય કે એનો એક તારો હોય છે એ જ ત્યાં પડ્યો હોય છે અને સાચે જ એ કૃષ્ણમાં લીન થઈ ગયા હોય છે. તો એ પદ હું આપની સમક્ષ એક રજૂ કરીશ. મીરાબાઈએ જે વાતો આપણા સુધી પહોંચાડી છે અને જે રીતે પહોંચાડી છે એ હકીકતે એ ગાયન શૈલીમાં આપણા સુધી પહોંચે એટલે અભિવ્યક્તિનું કેટલું બળકટ માધ્યમ છે ગાયન, કે એ ગાવામાં આવે. દર્દ છે, દુઃખ છે, પોતાના પીડાદાયક અનુભવ છે, એ તમામને ગઈ શકાય છે. એ કેટલી મોટી વાત છે. તો હું ચોક્કસથી સાંભળવા માંગીશ. હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, હેરી મેં તો प्रेम दीवानी जो मैं ऐसो जानती सुख की दुख होय, नगर ढिंढोरा पीटती प्रीत રાખી જો કોઈ, હેરી મેં તો પ્રેમ દીવાની. દર્શક મિત્રો, આ સુરો લગભગ અહીંયા મને રૂબરૂમાં જ નહીં પણ આપના ટેલિવિઝન કે આપના મોબાઈલ સ્ક્રીન મારફતે આપના સુધી પણ પહોંચતા હશે અને આવા જ ઘણા બધા સુર, આવા જ ઘણા બધા શબ્દો તમારી પ્રતીક્ષા કરશે. હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, કેટલી સુંદર વાતો સુરમય રીતે આપણા સુધી પહોંચી રહી છે. મીરાબાઈને આપણે સાંભળ્યા વિરામ પહેલાં જ બહેનના કંઠેથી. એ મીરાબાઈએ કેટલા સરસ રીતે શાશ્વત પ્રેમની વાત કરી છે. એમણે જ કહ્યું છે કે રાણે વરને કાંઈ પરણીજું જન્મ જન્મ મર જાય, વર પરણું જો સાવરો મારો અમર ચૂડો હોઈ જાય. એવી નશ્વર વસ્તુઓના પ્રેમમાં હું શું કામ પડું જે આજે છે ને કાલે નથી. જો હું પ્રેમ કરું, પ્રીત બાંધું તો એ સાંવરિયા સાથે કેમ ન બાંધું કે જે મારા પ્રેમને અમર કરી નાખે. આવી બધી લાગણીભર વાતો સુર અને એમાં શબ્દ ભળે તો એ કેટલી એકદમ અનોખી લાગણી આપણી અંદર જન્માવતી હોય છે. એ અમે સૌએ માણ્યું. પણ હવે મારે વાત એ કરવી છે કે જ્યારે આ ગીત, શબ્દ, સુરની સમજ તમે તમારી અંદર કેળવી રહ્યા હતા ત્યારે પેરેલલી તમને તમારા મમ્મીનું સપનું છે ને બધી જે વાતો થઈ રહી છે, ફોક સોંગની તમારી પાસે માહિતી છે, તો તમે જો એની સાથે વાત કરીએ કે 101 ગીતો ગાયા અને એ ગીતો પછી તમને માનદ ડિગ્રી મળી, તમને બહુ બધી વસ્તુઓ થઈ, શિષ્યાઓ તમારા આવવા માંડ્યા, પણ એની સાથે તમારું પોતાનું ઘડતર ન અટકે એના માટે તમે કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા રહો છો, કેવી રીતે પોતાને સતત અપડેટ કરો છો? કારણ કે આજકાલ વેસ્ટર્ન મ્યુઝિકનો દોર ચાલી રહ્યો છે, લોકોને વધારે વેસ્ટર્ન ગમતું હોય છે. તે વખતે સતત કલ્ચરલને રૂટેડ રહેવા માટે તમે કેવું કેવું કામ કરો છો?
અત્યારે એકચ્યુઅલી માહોલ એવો છે કે કહેવાય ને કે સમય નથી, એટલે તો કહેવાય ને કે મૂવી શોર્ટ બનવા માંડ્યા અને ગીતોને પણ 2 મિનિટમાં ને 1 મિનિટમાં, મીન્સ કે રીલ્સ વધારે ચાલવા માંડી, કારણ કે સમય નથી એટલે કન્ટેન્ટ બધાને કહેવાય ને શોર્ટમાં વધારે જોઈએ છે. તો મારે ત્યાં હું એકેડમી ચલાવું છું ફોરમોસ્ટની. તો એ એકેડમીમાં મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ્સ આવે છે મારાથી કહેવાય ને કે 18 અપ હોય છે. તો અત્યારે જેટલા મારા સ્ટુડન્ટ્સ છે બધા મારાથી મોટા જ છે, અને એક તો લેડી એવા છે કે 78 યર્સના આવે છે. પણ એ લોકો બધા આવે છે થિંકિંગ એવું લઈને કે અમને ગીતો શીખવાડો. બેઝિક તો અમને બધું ફાવે જ છે, ક્લાસિકલ શીખેલા ન હોય છતાં બી એમ. એટલે મારું કહેવાનું એવી રીતે હોય છે કે બેઝિક એવી વસ્તુ છે કે એક કહેવાય ને કે મેથ્સ લઈ લઈએ તો બાળક નાનું હોય તેને કંઈ સમ્સ આવડતા ન હોય, પણ તમે એને કહેવાય કે ટેબલ્સ પહેલાં સ્ટાર્ટિંગમાં એ નંબર્સ પર જતું હોય, પછી એને ટેબલ્સ આવે, પછી એને ક્યુબ્સ આવડે, સ્ક્વેર આવડે, તો પછી એ બધા દાખલા ક્લિયર ઇઝીલી કરી શકે. શું કામ? કારણ કે એનો બેઝ ક્લિયર છે. તો હું આમાં પણ સ્ટુડન્ટ્સને કહેતી હોઉં છું કે તમારો બેઝ ક્લિયર ક્લાસિકલથી થશે. ભલે તમારે વેસ્ટર્ન ગાવું છે કે ફિલ્મી ગાવું છે, ફોક ગાવું છે કે ડાયરામાં કોઈ પણ જે ભજનો આવતા એ ગાવા છે, પણ કોઈ પણ તમે વસ્તુ ગાશો તો એનો કન્ટેન્ટ મેઇન એ જ છે, એનું મૂળ એ જ છે કે ક્લાસિકલ. કારણ કે ક્લાસિકલ હશે તો તમે બધા ગીતો ગાઈ શકશો. તો હું મારી જે જર્ની છે એ ક્લાસિકલથી જ મેં મારી સ્ટાર્ટ કરી, અને અત્યારે હું મારા સ્ટુડન્ટ્સને પણ ક્લાસિકલના બેઝ પર જ હું લેતી જાઉં છું. પણ સાથે સાથે હું મારું કહેવાય ને કે સંગીત એક દરિયો છે, એમાં ક્યાંય કહેવાય ને સ્ટોપનું બટન ક્યાંય છે જ નહીં. એટલે હું મારું નવું અત્યારે કમ્પોઝ પણ હું નવા ગીતો કરતી હોઉં છું. મારા ખુદના આલ્બમ્સ અત્યારે બનાવવાની મેં સ્ટાર્ટ કર્યું છે, મારી ચેનલ્સ પણ છે યુટ્યુબમાં. એટલે આ રીતે હું મારું જર્ની કન્ટિન્યુ ચાલુ જ રાખું છું, અને મારી પાસે જે છે એ પણ હું બાળકોને આપતી જાઉં છું. કારણ કે કોરોના સમયમાં ઘણો બધો સમય મળ્યો બધાને, એમાં મને પણ એવો વિચાર આવ્યો, કારણ કે કોઈ પણ સંપત્તિ હોય કે કાંઈ પણ વસ્તુ છે, જમીન છે, કાંઈ પણ, એ તો તમારે મૂકીને જ જવાનું છે, ભલે તમારી હોય. પણ એક વિદ્યા જેવી વસ્તુ છે કે એ તમારા ઉપર ભગવાને છોડેલી છે, કે તમારે બીજાને આપવી હોય તો તમે આપી શકો છો, અને તમારે નથી આપવી તો તમે મારી પાસે આવી જાઓ સીધા. તો મને એમ થયું કે મારી પાસે આ જે નોલેજ છે તો શું કામ હું કોઈને આપીને ન જાઉં, કારણ કે કોઈને ખ્યાલ નથી કે ક્યારે કોનો લાસ્ટ ડે છે એમ. તો મેં કીધું હું ગમે ત્યારે અહીંથી જાઉં તો મને એમ સંતોષ થાય કે મેં કંઈક કોકને આપીને હું ગઈ છું, મારી પાસે છે હું આપીને ગઈ છું. તો આ રીતે હું મારી જર્નીમાં મેં સ્ટુડન્ટ્સને પણ મારી સાથે લઈ લીધા, અને એ લોકોને પણ હું ધીમે ધીમે આ બધી ટ્રેનિંગ આપતી જાઉં છું. વાહ. પણ હવે એક રસપ્રદ બાબત જે મેં સ્ટાર્ટિંગમાં દર્શક મિત્રો તમને કીધી હતી, હવે એ આપણે સાંભળીએ તો કેવું રહે. અલગ અલગ ભાષામાં તમે ગીતો ગાઈ શકો, સાચી વાત છે ને? જી જી. તો અમે કેટલી ભાષામાં અત્યારે ગીત સાંભળી શકીએ? 1 by 1 કરતા જઈએ. અત્યારે પહેલાં કન્નડ એક લઈ લો. કન્નડથી શરૂઆત કરીએ. હા, આ મૂવી છે પરમાત્મા મૂવીનું છે, અને પ્રેમિકાની પ્રેમની રાહ જોવે છે એવી રીતે છે. തന്മയിടാതെനോ തിലയുവ മുന്നവേ കന്മഴയാകടെ ഹേടോ യാരിയുവ മുന്നവേ ನನ್ನಲ್ಲಿ ಜೀವವನ್ನು ಅಡವಿಟ್ಟು ಬಂದೆ ನಾನು, ಕಣ್ಮುಚ್ಚಿಯೇ ನಾನೂದಲೇ ಪುಟ್ಟ ಬಂದನು, ಹರಿಯುವ ಮುನ್ನವೇ ಕಣ್ಮಣಿಯಾದೆನೋ, ತಿಳಿಯುವ ಮುನ್ನವೇ ಕಣ್ಮಣಿಯಾಗಡೆ ಹೇಳು ಮರೆಯುವ ಮುನ್ನವೇ. વાહ, લગભગ ઇન્સ્ટાગ્રામ પર બહુ વાયરલ થયેલું આ એ જ ગીત છે જેમ તમે અલગ રીતે. વાહ. બીજી ભાષામાં કંઈ સાંભળીશું? એક છે મરાઠીમાં. ડિસલા ગ બાઈ ડિસલા, અરે ડિસલા ગ બાઈ ડિસલા, અરે ડિસલા ગ બાઈ ડિસલા, અરે ડિસલા ગ બાઈ ડિસલા, મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા, મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. તો એ જે ભાવ હોય, શબ્દોનો જે અર્થ હોય, એ પણ તમારા ગાયકીમાં વ્યક્ત થતો જાય, તમે એ રીતના ગાઓ છો. ત્રીજી ભાષા કઈ સાંભળીશું? એક બોંગાલી છે, પણ કહેવાય ને કે હિન્દી સોંગ પણ છે ને એનું બોંગાલી વર્ઝન પણ છે, તો પબ્લિકમાં વધારે એ લોકોને ખ્યાલ આવશે કે હું કયું ગીત ગાઉં છું. જેતે જેતે પોથે હોલો દેરી તાઈ તો પારીની
जेते पारिणी जेते पारिणी जेते पारिणी. હા હા તો બંગાળી તેરે બિના જિંદગી સે કોઈ શિકવાતો નહીં. વાહ. ચોથી ભાષા કઈ? ચોથી ભાષામાં લઈ લઈએ હરિયાણા આપણે. સાઈડ જઈ શકીએ તો હા હરિયાણી સંભળાય. યસ. એમાં ટોન થોડોક ચેન્જ કરવો પડે કારણ કે હરિયાણી લેંગ્વેજ એવી છે કે એમાં લેડીઝ પણ મર્દાની અવાજમાં હોય ખુલ્લા છે. પહાડી હા, અવાજ પહાડી જેને કહીએ. અવાજમાં, હા. સાવણ કા મહિના મને તડપાવે છે હો સાવણ કા મહિના મને તડપાવે છે સપને में थारी थारी सपने में थारी थारी याद सतावे से हाय. વાહ વાહ. એકદમ અલગ જ રૂપ થઈ ગયું. એવું લાગ્યું જ નહીં કે આટલી વારથી અમે લોકો જે અવાજ સાંભળી છે એ જે અવાજ અમારી સામે જ છે. વાહ વાહ, બહુ મજા આવી. રાજસ્થાનનું કોઈ ગીત જો તમે કહી શકો? રાજસ્થાનનું ઈ થોડુંક ઓલું લાગશે મીન્સ કે વર્ડિંગ્સ ભૂલાઈ ગયા છે ને અડધા. કોઈ સંસ્કૃત, જો આપણી સંસ્કૃત, હા, મૂળ ભાષા સંસ્કૃત. દેવ ભાષા સંસ્કૃતની હા, વાત હા. કરીએ તો નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ चिदाकाशमाकाश वासं भजेऽहं चिदाकाशमाकाश वासं भजेऽहं. વાહ. આપણે આટલા બધા રાજ્ય ફર્યા અને ફરી પાછા જો ગુજરાતમાં આવીએ તો ગુજરાતનું કયું ગીત થઈ જાય ફરીથી? ગુજરાતમાં માડી તારું કંકુ. હા હા. માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો નભ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. વાહ વાહ વાહ. એના શબ્દો, એની ગૂંથણી કેટલી સરસ ને લગભગ ભૂલતો ન તો રાસ બિહારી દેસાઈજીનું કમ્પોઝિશન છે આ. અને આ એક કહેવાય ને કે સુગમમાં આ ગીત ન લેવાનું તો એ સુગમની સિટિંગ એ કમ્પ્લીટ નથી ગણાતી. ખરું ખરું. રાસદાદાનું જો કમ્પોઝિશન આપણે સાંભળીએ અને હવે રાષ્ટ્રભાષા સુધી જઈએ તો હિન્દીનું કયું ગીત સાંભળીએ? હિન્દીમાં તો ઘણા બધા સોંગ્સ છે પણ તું જહાં જહાં ચલેગા मेरा साया साथ होगा तू जहाँ जहाँ चलेगा मेरा साया साथ होगा मेरा साया मेरा साया मेरा साया मेरा साया तू अगर उदास होगा तो उदास होंगी मैं भी तू अगर उदास होगा तो उदास
जहाँ चलेगा मेरा साया साथ होगा, मेरा साया, मेरा साया, मेरा साया, मेरा साया. વાહ વાહ. આમ સુરોની નદીઓમાં હળવે હળવે હલેસા મારતા મારતા આમ નૌકા વિહાર કરતા હોય ઓડિયન્સ સાથે, એવી લાગણી થઈ અને ખૂબ ખૂબ મજા આવી. અને આ સુરીલી સવાર અમને સૌને આપવા માટે ડૉક્ટર કિંજલબેન આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવ્યા અને સૌને આટલા આનંદ અને પ્રમોદથી દિવસની શરૂઆત કરવા માટેનો એક તક મળી અમને સૌને. થેન્ક યુ સર.